ગલત કામ નહીં જ કરી શકાય. કરોડપતિના નવા ઘરમાં અંધારું થઈ શકે છે. અમાપ સત્તા છતાં માણસ કેન્સરગ્રસ્ત થઈ શકે છે. ભિખારીના ઘરમાં પ્રસન્નતા હોઈ શકે છે. દરિદ્રનું શરીર પણ તંદુરસ્ત હોઈ શકે છે. પણ સબૂર, એક જ માણસ કૃપણ અને ઉદાર બંને હોઈ શકે છે. એક જ સાધક આરાધક અને વિરાધક બંને હોઈ શકે છે. એક જ ઘરમાં કચરો અને વિષ્ટા બંને હોઈ શકે છે. એક જ વ્યક્તિ શૈતાન અને સજ્જન બંને હોઈ શકે છે. એક જ મેદાનમાં દુશ્મન અને મિત્ર સાથે હોઈ શકે છે. પણ એક જ મનમાં સદબુદ્ધિ અને ગલત વૃત્તિ બંને સાથે હોઈ શકે શક્યતા જ નથી. એક જ સ્થળે પ્રકાશ અને અંધકાર બંને સાથે હોય એ શક્યતા જ નથી. સંદેશ સ્પષ્ટ છે. ગુંડાને દૂર કરી દેવો છે. પોલીસ કમિશનરને હાજર કરી દો. ગલત વૃત્તિથી મનને અને ગલત પ્રવૃત્તિ જીવનને મુક્ત કરી દેવું છે. એનો કાયમી અને ક્યારેય નિષ્ફળ ના જાય એવો એક જ વિકલ્પ છે. મનમાં સદબુદ્ધિની પ્રતિષ્ઠા કરી દો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.